ચીએ ચીએ કામ ફરીને આયા તમારા શબ્દો કહેવાનું થતું નહીં. રૂપિયાનો ચેર ઘટો આવી અત્યારે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છો? હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને આ બાજુ મૂકી દીધો ચા. અને બતાવું તો મને ભાઈ મજબૂત લુગડો લાવ્યો રાત માટે પહેરવા. ચડ્ડો અને શર્ટ જોરદાર લાવ્યો, મજબૂત. ઓનલાઈન મંગાવ્યો, ખાલી કહેજો જો લાગી. અને લોકેશન બતાવી દઉં તમને. જુઓ, ઠંડુ વાતાવરણ છે તો ચા બા પી લઈએ અને નાવાનું છે નહીં, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી નહીં લીધું અને વાગવામાં ફળાર થઈ જાય છે. અને આ બાજુ રોટલી બનાવી દીધી ટિફિનની. અને આ બાજુ શાક બતાવું તમને. શું કહેવાય? કુબી અને બટાકો. કુબી બટાકા ટોમેટોનું શાક બનાવીશું. તો ટિફિન ભરીને ચાલતા છીએ. ગાઈસ અત્યારે તો બાઇક ઉપર જવાનું છે આગળના. જો તો ઠેડા નોકરી સુધી આવો ભાઈ, તો એ કણા સુધી આપણે જવાનું થાય. એ નોકરી જાય ને આપણે નોકરી જવાનું થાય. બાઇક લઈને જવાનું છે એટલે ડાયરેક્ટ હવે નોકરી જઈને ઊંઝા વ્લોગ કન્ટિન્યુ કરીએ. કન્ટિન્યુ બન્યા રહીએ. બંકા તો ત્યારે નોકરી અને ભણાવવા આવી ગયા હતા. અને તો વ્લોગ લઈ લેવા છે. ત્યાં બંકા દેખાતા હોય તો ના દેખાતા. એ કાર્યો ત્યાં બંકા આવ્યા નહીં. એ નોકરી માહોલ ગરમ કરવા આવ્યા કંઈ જુઓ આપણે આવીએ છીએ ઊંઝા. અને જો એટલા જતા હતા ને ટ્રાફિક થયું. તમે જુઓ ફૂલ ટ્રાફિક થયું. હવે ખબર નહીં શું થયું આગળ. કન્ટિન્યુ બન્યા રહી. ભાઈ જો બહારનું કામ કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અને આપણે આવી જાય નોકરી કમ્પ્લીટ કચરો બચરો વાળી દીધો. ચલો આજે તમને બતાવી દઉં. 9:35 થઈ છે. કાચ બધા જો કલરના કાલવાળા દા હવે બહાર કાઢીને સાફ કરવાનું થાય. જો સાફ બાફ કરી દઈએ તો કન્ટિન્યુ બને રહી. જો ઓફિસમાં કલર થઈ ગયો ઉપર. જો તમે બહારથી થોડું બતાવો મસ્ત લાગશે. જો વ્હાઈટ કલર થઈ ગયો મસ્ત અંગા. ભાઈ સ્વાગમાં આપણે 10 વાગી ગયા ને કનુજીની જોડી ચાલે ને આવી. જો અત્યારે હેડવાનું છે તો જઈએ ને ફોર્મ થોડું આવી શકે એટલે ફોર્મ બોમ કરી દઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. બ્લોગમાં બને રહેજો. કનુજી હમણાં ફરીને આવ્યા તે કોઈ કહેશી કેવો માહોલ ગરમ હતો કે નહીં? ગરમ માહોલ તો મજા આવી જાય. કેવું આમ મજા આવી કે નહીં? ચીએ કામ ફરીને આવ્યા? પેલા પછી જ્યાં ચોટીલાનો ડુંગર છે. હા પછી આપણે જ્યાં આપણે જવાય. હા દ્વારકા. હા પહેલાં દર્શન કર્યું. દરિયામાં દર્શન કર્યું. હા પછી બેટ દ્વારકા ઉતર્યા. બેટ દ્વારકા દર્શન કર્યો. અને તમે જોડે પુલ ઉપર ગાડી જાય. એવું મજબૂત હતી. આવ્યા પોરબંદર. હા પોરબંદર જાય. હા અને તને દરિયો જોયો. નરસિંહ મહેતા ગાંધીજીનું ઘર જોયું. ગાંધીજીનું સાચું ગયા? ગાંધીજીનું ઘર જોઈ ને બધું ફરી દરિયો બરિયો અને દરિયો હા પાછું પોરબંદર. હા જબરદસ્ત દરિયો. ચોપાટી આવે તે ચોપાટીમાં ફરી પછી ઉપર્યા પાછા તે પાછા ગયા સોમનાથ. સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા. વહેલા દર્શન કર્યા નીકળે દરિયો ઘાસ મોજાઓ જોયા. હા મોજ છે એમ. મજા થતી નથી આવી. મજા આવી જાય. એવું
અને બીજું ચામાં કેવું હવે માહોલ ગરમ હે કે ગરમ ગરમ ચામાં તો મારું ભાલો ઉપર વાળો ચામાં તો જોરદાર થાળ હો માતાજીની દયા જેવું કેવું આપણો દહની કરો તા ગાઈસ અત્યારે વાગવામાં 12:30 થઈ જાય અને આપણે પાર્સલ લેવા જતા જો પાર્સલ લાવીને દુકાને જઈએ અને જમવાનો છે તો જમી બમીને પછી કન્ટિન્યુ કરીએ કોમ એટલે પછી બ્લોગ ઉતાર્યો નહીં તો ગાઈસ 12:45 થઈ ગયા ને અત્યારે આપણે જમી લીધું લો બધું કમ્પ્લીટ કલર ચાલુ છે એટલે ઊંઘવાનો ઠેકાણો નહીં પડતો પણ જોઈએ ઊંઘી લઈએ પછી આરામ કરી લઈએ 2 વાગે પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. A few moments later. ગાઈસ ફાઇનલી આપણે ચા લેવા જઈએ ને બંકો મળી ગયો. બંકો મસ્ત સોંગ આ તમે બતાવું ચાલી બંકો તો જો લે સોંગ લેડ ચાલો લેટ્સ ગો સાંભળજો લેટ્સ ગો એક જલ્દી અલે બોલે આ પાટક આવી જઈએ ફૂલ હા ફૂલ ગા કા હેડ દિવારી તમારા શબ્દો ફૂલની પાઠક ગોરી ઘણી યાદમો જોઈને તારા ચરણા સૂરમો કન્ટિન્યુ ગાઈસ આપણે કનુજીની જોડી ચા લેવા આવી જઈ જો કનુજી બતાવી દો આપણે કોઈ કહેશી આજે ચામાં ઉકળી ચા ઉકળા કોઈ કેવું નહીં કેવું રહ્યું માહોલ ગરમ ગરમી હાથ ગયો ગરમી લાગે ને ત્યાં નહીં ભૂલી જો તો ગાઈસ 4 વાગ્યામાં 10 મિનિટ વાર છે અને અત્યારે તમને બતાવું આપણે વાવસી ઓફિસનું જો કલર કમ્પ્લીટ રેડી ડન થઈ ગયો કાકો મારી ગયેલી બાદ તમને બતાવી દઉં બાજુ કલર મારે કમ્પ્લીટ વ્હાઇટ કલર કમ્પ્લીટ મરી ગયો જો તો બતાવી દીધું એમાં અત્યારે બહારનું કામ ચાલુ છે ગઠિયો રમી ખરાબ માહોલ ગરમ કરાયો થતું નહીં રૂપિયાનો 4 ગટો આવી અત્યારે ચાલુ છે ગટીઓ 32 ગટીઓ અને આ દાવ લેવાનું જ છે ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી જઈએ અને અત્યારે જમવાનું તો ખૂબ બનાવ્યું આમાં તાર રણાગત નહીં મરચો બનાવી અને ખાવાનું બનાવ્યું નહીં હતું ખબર નહીં લે ના આ બાર પડી જો ફુલેવર અને ડેટોની શાક બને ને અમાર રોટલી તો ખાઈ લઈએ પહેલાં તો ગાઈસ અત્યારે વાગવામાં 8 વાગી જાય ને આ બાજુ ચા મૂકી દીધો છો તો હમણાં 2 દિવસથી વહેલા જમવાનું થાય એટલે આપણે વહેલા જમી લઈએ તો આજનો વ્લોગ અહીંયા સુધી તો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો દિલથી સપોર્ટ કરતા રહેજો.